આપણા ગુજરાતમાં સૌથી મોટા 5 ધાર્મિક સ્થળો ક્યાં છે અને ક્યાં આવેલા છે તેના વિશે થોડું જાણી લઈએ। નમસ્કાર, હું છું BM રૂજાસરા અને આ દિવાળીએ તમે ક્યાં ફરવા ગયા હતા તે તમે મને કોમેન્ટ કરી જરૂર જણાવજો। સૌથી પહેલું છે દ્વારકા। દ્વારકા એ 4 ધામમાંથી સૌથી પહેલું ધામ છે। દ્વારકા એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। દ્વારકા એ દરિયા કિનારે આવેલું હોવાથી દ્વારકાની આજુબાજુ ઘણા બધા ધાર્મિક સ્થળો જોવાલાયક છે। બીજું છે સોમનાથ। સોમનાથ એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે અને તે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે અને જ્યાં કહેવાય છે કે ચંદ્રએ આ જગ્યાએ મહાદેવને પ્રસન્ન કર્યા હતા એટલે સોમનાથ મહાદેવ કહેવાય છે। ત્રીજું છે જુનાગઢ। જુનાગઢ એટલે ગિરનાર, જુનાગઢ એટલે ભવનાથ મહાદેવ અને જુનાગઢ એટલે લીલી પરિક્રમા, જુનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો। ટૂંકમાં જુનાગઢ જાઓ એટલે તમને ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ, સાસણગીર બધું જ જોવા મળશે। ચોથું છે અંબાજી। અંબાજી એ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ અને પવિત્ર સ્થળ છે। તે અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓ પર ગુજરાત અને રાજસ્થાનની સરહદની નજીક આવેલું સ્થળ છે। અને પાંચમું છે આપણું પાવાગઢ। પાવાગઢ પર્વતના સૌથી ઊંચા શિખર ઉપર શ્રી મહાકાળી માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે અને આ મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે।